मॉर्निंग विद्यार्थी मित्रों, चैप्टर नंबर 2 वृद्धि અને વિકાસના નિર્દેશકો। એમાં આપણે વૃદ્ધિ અને વિકાસની માહિતી જોઈ અને આજે આપણે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત જોવાનો છે। તો આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિ કરતાં કઈ વિશેષ છે? આર્થિક વૃદ્ધિ એવી પ્રક્રિયા છે કે જેમાં અર્થતંત્રની આવક વધે છે પરંતુ અર્થતંત્રની સંસ્થાઓમાં પરિવર્તન આવતા નથી। આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસ એ વિશેષ છે, બરાબર। આર્થિક વૃદ્ધિ એક એવી પ્રક્રિયા છે જે ખાલી અર્થતંત્રની આવક વધે છે, બરાબર। ઉત્પાદન કેટલું થયું, કેટલું વધારે થયું એ ખાલી આવક વધે છે પરંતુ સંસ્થાઓના પરિવર્તન આવતા નથી, અર્થતંત્રની સંસ્થામાં પરિવર્તન આવતા નથી, લોકોના મનોવલણ બદલાતા નથી। જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રની આવક થતાં વધારાની સાથે અર્થતંત્રનું માળખું, લોકોના મનોવલણ બદલાય છે, બરાબર। એટલે આર્થિક વિકાસે લોકોનું જીવવાનો તરીકો બદલાય છે। આર્થિક વિકાસના કારણે લોકોના આવકમાં વધારો થાય છે। લોકોની આવકમાં વધારો થાય છે। તેથી જ ઝિલાર્ડ મેયરે જણાવ્યું છે કે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન। આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત નીચે મુજબ રજૂ કરી શકાય છે। કોણે કીધું છે? ઝિલાર્ડ મેયરે કીધું છે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન। વૃદ્ધિની સાથે સાથે જે પરિવર્તન આવે છે, લોકોના જીવન ધોરણમાં લોકો ઉચ્ચ જીવન જીવવું શીખે છે, લોકોને પાયાની સુવિધાઓ મળી રહે છે, એટલે કે એને વૃદ્ધિની સાથે સાથે પરિવર્તન પણ આવે છે, તેને આર્થિક વિકાસ કહેવામાં આવે છે, બરાબર। તો આના નીચે અંડરલાઈન કરી રાખજો, આ તમારા 1 માર્ક્સમાં MCQમાં પૂછાઈ શકે છે। વિકાસ એટલે વૃદ્ધિમત્તા, કોણે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન કોણે કહ્યું છે? તો ઝિલાર્ડ મેયરે કીધું છે। આર્થિક વિકાસ અને વૃદ્ધિ વચ્ચેનો તફાવત આપણે નીચે પ્રમાણે જોઈએ। તફાવતના પહેલો પોઈન્ટમાં જોઈએ, આર્થિક વૃદ્ધિ એ ઘટના છે અને આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે। ઘણી વખત ઉત્પાદનમાં વધારો થઈ જાય છે, તે ઘટના ઘટી શકે છે। કઈ રીતે? તો કે વરસાદ બહુ સારો થયો તો ઉત્પાદનમાં વધારો થઈ શકે છે અને વરસાદ ઓછો થયો તો ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે, બરાબર। એવી રીતે કોઈ ઘટના એક ઘટનાના સ્વરૂપમાં જોવામાં આવે છે કે વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે। જ્યારે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે, એક પ્રક્રિયા છે, એની કોઈ ઘટના નથી કે ઘટના બનીને વિકાસ થઈ ગયો, બરાબર, એવું નથી। આર્થિક વિકાસ એ શું છે તો કે ધીમે ધીમે લોકોના જે રહેવા કરવાનું, આવકમાં, ખર્ચમાં વધારો ઘટાડો થાય છે, એનાથી આર્થિક વિકાસ ખબર પડે છે, એટલે એ પ્રક્રિયા છે, બરાબર। આર્થિક વૃદ્ધિ એ ઘટના છે, આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે। આર્થિક વૃદ્ધિમાં પરિણાત્મક પરિવર્તનો થાય છે। આર્થિક વૃદ્ધિમાં પરિણાત્મક એટલે કે જે સંખ્યામાં પરિવર્તન જોવા મળે છે કે 10,000 ટન ઘઉંનું ઉત્પાદન થયું, બીજા વર્ષે 15, ત્રીજા વર્ષે 20, એટલે આ રીતે આંકડાકીય માહિતીમાં પરિવર્તન જોવા મળે છે। એની સામે આર્થિક વિકાસમાં પરિણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો જોવા મળે છે। એટલે કે પરિણાત્મક એટલે કે તમારે શું કહેવાય, પરિણાત્મક એટલે કે જે સંખ્યામાં જે વધારો થાય છે એ બી આર્થિક વિકાસમાં તો થાય છે, એની સાથે સાથે ગુણાત્મક કે લોકો સુધી જે વસ્તુ પહોંચી રહી છે એ વસ્તુ ગુણવત્તાસભર છે, ગુણવત્તાવાળી છે કે નહીં, એ પરિવર્તનો પણ ધ્યાનમાં લેવામાં આવે છે। ત્રીજું છે આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પૂર્ણ ફાળવણી પર ભાર મૂકવામાં આવે છે। આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં જે સાધનો ઉપલબ્ધ હોય છે એની પૂર્ણ ફાળવણી પર ભાર મૂકવામાં આવે છે। જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે। એટલે કે અહીંયા આર્થિક વૃદ્ધિમાં શું, અર્થતંત્રમાં જે વસ્તુથી ઉત્પાદન વધુ થયું હોય એ સાધનોને પૂર્ણ ફાળવણી પર ભાર મૂકવામાં આવે છે, જ્યારે આર્થિક વિકાસમાં જે વપરાયેલા છે એ સાધનોનો વપરાશ લેવાનો પ્રશ્ન ઊભો થાય છે। ચોથું છે આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે। એટલે કે આર્થિક વૃદ્ધિ વિકસિત દેશોમાં જોવા મળે છે, એટલે કે વિકસિત દેશોનો સંકળાયેલો ખ્યાલ છે, જ્યારે આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો છે, એથી તે આર્થિક વિકાસ કહેવામાં આવે છે, બરાબર। આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે। આર્થિક વૃદ્ધિને આપણે આંકડાકીય માહિતીમાં માપી શકીએ છીએ। ધારો કે ઉત્પાદન કેટલું થયું એની આપણને ચોક્કસ આંકડો મેળવી શકીએ છીએ, એટલે એનું માપવાનું કામ સરળ છે। જ્યારે આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે। આપણા દેશમાં આર્થિક વિકાસ થયો કે નહીં થયો એનો ચોક્કસ માપદંડ મેળવવો ખૂબ મુશ્કેલ છે, લોકોને સુધી પાયાની સુવિધા પહોંચી છે એનો એક આંકડો કાઢવો ખૂબ મુશ્કેલ છે, બરાબર। તો આગળ જોઈએ, છઠ્ઠું, વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે। આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે? સીમિત છે।
જ્યારે વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. આર્થિક વૃદ્ધિમાં ફક્ત ને ઉત્પાદન રાષ્ટ્રીય આવકનો સમાવેશ થાય છે, જ્યારે વિકાસની અંદર પાયાની સુવિધાથી લઈને આર્થિક વૃદ્ધિથી આર્થિક પ્રગતિથી લઈને આર્થિક સાથે સંકળાયેલી દરેકે દરેક બાબતોનો સમાવેશ થઈ જાય છે. આર્થિક સુખાકારી બધાનો સમાવેશ થઈ જાય છે. એટલે તે વિસ્તૃત ખ્યાલ છે અને આ સીમિત ખ્યાલ છે. આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકમાં વધારા સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે, જ્યારે આર્થિક વિકાસ માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે પણ સંબંધ છે. આર્થિક વિકાસમાં ફક્ત માથાદીઠ આવક ધ્યાનમાં લેવામાં આવે છે કે માથાદીઠ આવકમાં વધારો થયો કે નહીં થયો. એની સામે આર્થિક વિકાસમાં માથાદીઠ આવકમાં વધારો થયો કે નહીં થયો એ તો ખરું જ, પણ એની સાથે સાથે વહેંચણી સાથે પણ સંબંધ છે. આર્થિક વૃદ્ધિ ઝડપી હોય છે. આર્થિક વૃદ્ધિ કેવી હોય છે? ઝડપી હોય છે. એક વર્ષે ઉત્પાદન વધ્યું, બીજી વર્ષે વધારો થયું, ત્રીજે વર્ષે વધારો થયું, એટલે કે ઉત્પાદન બહુ ઝડપી વધારો જોવા મળે છે. જ્યારે આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી હોય છે પણ સારી પ્રક્રિયા હોય છે. ધીમે ધીમે દેશનો વિકાસ થતો હોય છે. આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય નથી. આર્થિક વિકાસ ના થયો હોય આપણા દેશનો તો આર્થિક વૃદ્ધિ શક્ય નથી. આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. એટલે કે બંને એકબીજા વગર શક્ય નથી. બંને એકબીજાની સિક્કાની બે બાજુઓ છે, એટલે બંને એ જરૂરી છે. તો આ હતું તમારે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત. 3 માર્ક્સમાં તમને પૂછાઈ શકે છે, એટલે કે વાંચીને રેડી રાખજો. જે પણ પ્રશ્ન હોય એની અંદર સોલ્વ કરી લેજો, બરાબર. અને 2-3 વખત વાંચશો એટલે એનો તફાવત તમને ખબર પડી જશે. હવે આપણે આગળ જોઈએ વિકાસના નિર્દેશકો. તો કે આપણે કે વિકાસના નિર્દેશકો કોને કહેવાય? તો કે વિકાસને માપવો હોય તો કયો માપદંડ દ્વારા માપી શકીએ છીએ? બરાબર. જે રીતે આપણને તાવ આવ્યો હોય તો તાવ આપણે શાના વડે માપી શકીએ છીએ? થર્મોમીટર દ્વારા માપી શકીએ છીએ કે આપણને કેટલો તાવ છે. એવી જ રીતે આપણા દેશનો વિકાસ થયો તો કેટલો વિકાસ થયો એને જે માપવામાં આવે છે અને એ જે માપવા માટે જે પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે એને વિકાસના નિર્દેશકો કહેવામાં આવે છે. આપણે એને ધોરણો પણ કહી શકીએ, માપદંડો પણ કહી શકીએ છીએ. તો આજે આપણે જોવાનું છે વિકાસના નિર્દેશકો. એમાં જોઈએ આપણે દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ, જો થયો હોય તો કેટલી ઝડપે થયો છે, દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે તે જાણવાનું. તેનું માપ કાઢવા માટે કેટલા પરિબળો ધ્યાનમાં લેવા પડે છે. આવા પરિબળોની બાબતોના આર્થિક વિકાસના નિર્દેશકો, માપદંડો કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. દેશનો આર્થિક વિકાસ થયો છે કે નહીં, થયો છે તો કેટલી ઝડપથી થયો છે અને કેટલી કક્ષાએ થયો છે, બરાબર. અને એનો માપ કરવાના જે પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે તે પરિબળોને આર્થિક વિકાસના નિર્દેશકો કહેવામાં આવે છે, માપદંડો કહેવામાં આવે છે કે ધોરણો. એ કેને માપવાનું સાધન, કોઈ વસ્તુ કેટલી છે આપણા દેશમાં એનું માપવાનું સાધન જે હોય ને એને માપદંડો કે નિર્દેશકો કહેવામાં આવે છે. અહીંયા આપણે સંખ્યાને આંકડા શું કીધું છે અહીંયા આગળ કે આર્થિક વિકાસનો દર રાષ્ટ્રીય આવકની કક્ષાને માપનાર પરિબળો એવા છે કે જેને સંખ્યા કે આંકડામાં રજૂ કરી શકાય છે. તેથી આર્થિક વિકાસનો નિર્દેશક દ્વારા 2 સમયગાળા વચ્ચે 2 દેશો વચ્ચે કે રાજ્યોના આર્થિક તુલનાનો અભ્યાસ થઈ શકે છે. જેમ થર્મોમીટર શરીરના તાપમાનમાં થયેલા ફેરફારને માપે છે, નોંધે છે, તેમ પરિબળો દેશના વિકાસને માપે છે અને એના નીચે કેટલાક નિર્દેશકો નીચે મુજબ છે. એટલે કે આપણે એવું કહી શકીએ છીએ કે આપણા દેશનો વિકાસ થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો એ માપવા માટેના 4 સાધન છે અથવા તો 4 માપદંડ છે. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક અને માનવ વિકાસનો આંક. એના 4 માપદંડો છે. કેટલા માપદંડો છે? 4 માપદંડો છે, બરાબર. તો પહેલા માપદંડ આપણે જોઈએ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, ગ્રોથ રેટ ઓફ નેશનલ ઇન્કમ, બરાબર. જો અહીં આગળ આ નિર્દેશક મુજબ જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો તેમ કહેવાય. આ નિર્દેશક એવું કહે છે કે આપણા દેશમાં જો સતત રાષ્ટ્રીય આવકનો લાંબા ગાળા સુધી વધારો થયો હોય તો આપણે એમ કહી શકીએ છીએ કે આપણો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો વિકાસનો દર ઊંચો ગણવામાં આવે છે. જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય તો આર્થિક વિકાસનો દર મંદ ગણવામાં આવે છે. અને રાષ્ટ્રીય આવકમાં વધારો ન થયો હોય તો તેને સ્થગિતતાની અવસ્થા દર્શાવે છે. એટલે કે જો આ નિર્દેશક શું માપે છે તો કે આપણા દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે એ માપે છે. તો વધારો કઈ રીતે કેટલા રીતે થયો છે તો કે 2 રીતે. તો જો વધારો ઝડપથી વધી રહ્યો છે એટલે કે વધારો ઊંચો છે,
ધારો કે આપણી દેશની રાષ્ટ્રીય આવક ગયા વર્ષે જે વધી હતી એના કરતાં 25% વધુ થઈ છે, બરાબર. એટલે કે 25% વધારો થયો, એટલે કે વધારો ઊંચો છે, તો તેને શું કહેવામાં આવે છે? એ ઊંચા દરે આર્થિક વિકાસ થયો છે. અને ધારો કે ગયા વર્ષે 25% રાષ્ટ્રીય આવકમાં વધારો થયો તો પણ આ વર્ષે 15% થયો, તો રાષ્ટ્રીય આવકમાં વધારો તો થયો છે, પણ ગયા વર્ષ કરતાં થોડોક ઓછી રીતે થયો છે, નીચા દરે થયો છે, બરાબર. આ રીતે માપવામાં આવે છે, એટલે કે આર્થિક વિકાસનો દર મંદ ગણવામાં આવે છે. અને જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થયો હોય, એટલે કે જો ના વધારો ના ઊંચો ગયો હોય ના નીચો ગયો, પણ સ્થગિત રહ્યો હોય, એક જ જગ્યા પર અટકી રહ્યો હોય, તો તેને સ્થગિતતાની અવસ્થા દર્શાવે છે. આર્થિક વિકાસ અટકી ગયો છે એવું કહી શકાય. જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો તે આર્થિક વિકાસની પીછેહટની સ્થિતિ ગણાવે છે. જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થઈ ગયો હોય કે ગયા વર્ષ કરતાં ઘટાડો થયો, તો આપણે એવું કહી શકીએ કે આપણો આર્થિક વિકાસ પાછો પડ્યો છે, પીછેહટ કરી છે. આ માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં પણ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાની હોવાથી રાષ્ટ્રીય આવકની બજારની ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે. શું કીધું છે અહીંયા આગળ? કે આ માપદંડ પ્રમાણે આપણી જે નાણાકીય આવક છે એને વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાની હોય છે, નહીં કે બજાર ભાવે જ ધ્યાનમાં લેવાની હોય છે. કે જ્યારે આપણી રાષ્ટ્રીય આવક માપવામાં આવે છે ત્યારે આપણે સાચો ભાવ, એટલે કે જ્યારે ઉત્પાદકે વસ્તુનું ઉત્પાદન કર્યું છે, એક પેન છે એનું ઉત્પાદન કરવાનો ખર્ચો 10 રૂપિયા થયો છે, બરાબર. 10 રૂપિયા ખર્ચો થયો છે અને જે ઉત્પાદક છે એ પેનની કિંમત 12 રૂપિયા રાખે છે, તો 12 રૂપિયા એની વાસ્તવિક કિંમત થઈ, બરાબર. તો રાષ્ટ્રીય આવક વાસ્તવિક કિંમતે ગણવામાં આવે છે. એક પેન જ્યારે બજારમાં વેચાવા જાય છે તો દુકાનદારો, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી પોતાનો નફો ચડાવીને એ પેન 15 રૂપિયાની થઈ જાય છે, બરાબર. તો એ 15 રૂપિયાના ભાવે રાષ્ટ્રીય આવક ગણવામાં નથી આવતી. રાષ્ટ્રીય આવક જે ઉત્પાદકે જે પોતે કિંમત રાખેલી છે એ ભાવે, એટલે કે વાસ્તવિક ભાવે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે, જેથી આપણને રાષ્ટ્રીય આવક સાચા અર્થમાં મળી શકે, બરાબર. જો આ કોષ્ટક આપેલું છે, વિશ્વમાં કેટલાક દેશોમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અન્ય કેટલાક દેશોના આવક વૃદ્ધિ દર કરતાં વધારે હોય છે એમ કહી શકાય. તેમનો વિકાસ દર પણ વધારે છે. કોષ્ટકમાં જોઈ શકાય છે નોર્વે, અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન કરતાં ભારતનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર ઊંચો છે. તેથી એમ કહી શકાય કે ભારતનો આર્થિક વૃદ્ધિ દર પણ આ દેશો કરતાં ઊંચો છે. જો અહીં આગળ બધા દેશ કરતાં, એટલે કે નોર્વે, અમેરિકા, શ્રીલંકા અને પાકિસ્તાન કરતાં આપણા દેશનો જે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે કેવો છે? સૌથી ઊંચો છે. આજે ભારત વિશ્વમાં ઝડપથી વિકાસ પામતો અર્થતંત્રમાં ગણાય છે. એટલે કે આજે જે આધુનિક સમય ચાલી રહ્યો છે એ સમયમાં ભારત એ સૌથી ઝડપથી વિકસિત દેશ તરીકે ઉભરી રહ્યો છે. એ યાદ રાખવું જોઈએ કે નોર્વે અને અમેરિકા અગાઉ ખૂબ વિકાસ થઈ ચૂક્યો છે. હવે તેઓ 2 થી 3% દરે વિકાસ કરી રહ્યો છે. નોર્વે અને અમેરિકા ખાલી 2 કે 2.4થી વિકાસ કરી રહ્યો છે. એનો મતલબ એવું નથી કે એ દેશમાં વસ્તુનો અભાવ છે કે આર્થિક વિકાસનો અભાવ છે. એ દેશ આર્થિક વિકાસ કરી ચૂક્યો છે ઊંચા દરે, બરાબર. હવે એમનો દેશ લગભગ આર્થિક વિકાસ પામી ચૂક્યો છે, એટલે એ લોકોના આર્થિક વિકાસની જે ગતિ છે ધીમી થઈ ગઈ છે. એવું નથી કે એ દેશમાં આર્થિક વિકાસ નથી, આર્થિક વિકાસ થઈ ચૂક્યો છે, બધી પાયાની સુવિધાઓ મળી ચૂકી છે, અને હવે એમનો જે આર્થિક વિકાસ છે તે ધીમી ગતિ આવી ગયો છે. એટલે એ ધીમી ગતિએ વિકાસ કરી રહ્યા છે, પણ વિકાસ તો કરી રહ્યા છે, બરાબર. તો આ હતું રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દરની માપદંડ. એમાં કેટલીક મર્યાદાઓ છે કે કેમ રાષ્ટ્રીય આવક માપવાથી આપણને સાચું આર્થિક વિકાસનો આંકડો મળી શકતો નથી. તો કેટલીક મર્યાદાઓ અહીં આપેલી છે. આમ છતાં રાષ્ટ્રીય આવકને વિકાસમાં એક નિર્દેશક તરીકે સ્વીકારવામાં કેટલીક મર્યાદા આવી રહેલી છે, જે નીચે મુજબની છે. પહેલાં રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી. એક તો રાષ્ટ્રીય આવક ગણતરી કરવી કઈ રીતે? વાસ્તવિક કિંમતે, બજાર કિંમતે કઈ રીતે કરવી? કે જો ઘણી વખત શું થશે કે વાસ્તવિક કિંમતે એની ગણતરી થઈ ચૂકી હોય તો ફિર બજાર ભાવે ડબલ વખત, એટલે કે બેવડી ગણતરી થશે, તો સાચી રાષ્ટ્રીય આવક મળશે નહીં. એ જ રીતે સ્વવપરાશની વસ્તુઓ છે એનો આપણે કઈ રીતે આંકડો કાઢવો, ઘસારો કઈ રીતે જાણવો કે કેટલા યંત્રોમાં કેટલો ઘસારો પડ્યો, કેટલા લોકોની ગેરકાયદેસર આવક હોય છે, બરાબર. અને ગેરકાયદેસર આવકને એ લોકો બ્લેક મની ને વ્હાઇટ મનીમાં ફેરવી દે છે.
કરવેરો ટાળે છે, કર ચોરી કરે છે, સાટા પદ્ધતિ કરે છે, નિરીક્ષકતા જોવા મળે છે. એક કરતાં વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો પોતાની રાષ્ટ્રીય આવકમાં આપણા દેશની સાચો વૃદ્ધિ દર જાણી શકાતો નથી. રાષ્ટ્રીય આવક સાચો માપદંડ ગણાય નહીં. ઘણી વખત શું થશે, એક મકાન છે, એ મકાન છે, મેં મારું મકાન વેચ્યું. હવે મેં મારું મકાન વેચ્યું અને કોઈએ ખરીદ્યું, બરાબર. તો મેં જ્યારે મકાન ખરીદ્યું ત્યારે રાષ્ટ્રીય આવકમાં એની ગણતરી થઈ ચૂકી છે. હવે મેં મકાન વેચ્યું, બીજો માલિક આવ્યો, તો શું બીજી વખત એ મકાન તો એનું એ જ છે ને, ખાલી માલિક બદલાયા છે, એની કિંમત બદલાઈ છે. એક વખત એની કિંમત ગણાઈ ચૂકી છે રાષ્ટ્રીય આવકમાં, એટલે વારંવાર એવી કિંમત ગણવામાં આવે છે. એટલે કે બેવડી ગણતરી થવાની સંભાવના રહે છે, જેથી રાષ્ટ્રીય આવક આર્થિક વિકાસ થવો મુશ્કેલ ગણાય છે. વસ્તી. એકમાત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસ સાચો ખ્યાલ આવતો નથી. જે તે દેશની વસ્તી પણ ધ્યાનમાં લેવી જોઈએ, બરાબર. આપણે એવું ના કહી શકીએ કે રાષ્ટ્રીય આવકથી આપણા દેશનો સાચો વિકાસનો ખ્યાલ આવી ગયો, બરાબર. વસ્તી પણ ધ્યાનમાં લેવી જોઈએ. કોઈ દેશમાં વસ્તી વધારે હોય તો એ દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય, અને કોઈ દેશની વસ્તી ઓછી હોય તો એ દેશની રાષ્ટ્રીય આવક ઓછી હોય. એનો મતલબ એવો નથી કે જે બીજો દેશ છે તે આર્થિક વિકાસ કરી રહ્યો છે અને આપણા દેશમાં વસ્તી વધારે છે તો લોકો કમાશે તો વધારે, બરાબર. પણ પેલા દેશમાં લોકોની વસ્તી ઓછી છે ને આર્થિક વિકાસ થયો છે, અને આપણા દેશમાં લોકોની રાષ્ટ્રીય આવક, લોકોની કમાણી વધુ છે અને આપણી પાસે સુવિધાઓ ઓછી છે. એટલે કે આ રીતે આ નિર્દેશક ચોખ્ખી આપણને ગણતરી કરી દેખાડતો નથી. રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ વિશ્વમાં ઉપયોગમાં થાય છે, જેમાં ઉત્પાદન, આવક, ખર્ચની પદ્ધતિ મુખ્ય છે. કોઈ એક પદ્ધતિ કરતાં બીજી પદ્ધતિ રાષ્ટ્રીય આવકની ગણતરી કરતાં રાષ્ટ્રીય આવકમાં શું ફેર પડે છે? બધા દેશોની જુદી જુદી પદ્ધતિઓ રાષ્ટ્રીય આવક ગણાતા હોવાથી રાષ્ટ્રીય આવકની આંતરરાષ્ટ્રીય તુલનાએ કાર્ય કરવું મુશ્કેલ બને છે. દરેક દેશમાં રાષ્ટ્રીય આવક ગણવાની જે પદ્ધતિ હોય છે એ કેવી હોય છે? અલગ અલગ હોય છે, અને એના કારણે આપણને સાચા અર્થમાં રાષ્ટ્રીય આવક મળી શકશે નહીં. બીજા દેશ સાથે આપણે સરખામણી કરી શકીશું નહીં, કેમ કે બીજા દેશને રાષ્ટ્રીય આવક ગણવાની પદ્ધતિ જુદી છે, આપણા દેશની રાષ્ટ્રીય આવક ગણવાની પદ્ધતિ જુદી છે. તો અહીંયા આગળ વિકાસના નિર્દેશકોનો પહેલી રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર જોયો. હવે કાલે આપણે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર જોઈશું.